આજની આ પરમ પૂજાને અર્પણ કરનાર શ્રદ્ધાળુઓ આ રીતે છે. 106 શ્રદ્ધાળુઓ આભાર અર્થે, 21 શ્રદ્ધાળુઓ વિશેષ હેતુ માટે, 12 શ્રદ્ધાળુઓ સારા સ્વાસ્થ્ય માટે અને 6 સદગત આત્માને શાંતિ મળે એ માટે આ યજ્ઞ અર્પણ કરાવે છે. કલ્વારી યાત્રાનો આ ભક્તિ મેળા નિમિત્તે આપણે અહીંયા બધા આપણે આ ગોદલિપેના માં મરિયમના ધામમાં આપણે ભેગા મળ્યા છીએ. પરમ આદરણીય મહાધર્માધ્યક્ષ શ્રી થોમસ મેકવાન, પૂજ્ય ફાધરો, પૂજ્ય સિસ્ટરો, યુવા યુવતીઓ, બાળકો, વડીલો, સ્વયંસેવકો, ગોદલિપેના માતા મરિયમના ભક્તજનો, પ્રભુ ઈસુના પાવન અને શક્તિશાળી નામે હું આપ સૌને આજની આ પરમ યજ્ઞમાં આવકારું છું. આપણે બધા આ તપવૃતની યાત્રામાં આગળ જઈ રહ્યા છીએ. આપણે બધા યાત્રીઓ છીએ. આજે આપણે આ તપવૃતની ત્રીજા રવિવારે પ્રવેશ કરી ચૂકીએ છીએ. કડવડ ધામ માટે આ એક મહાન અને વિશેષ દિવસ છે. પ્રભુ ઈસુની કલ્વારી યાત્રા એ આપણી અને સર્વ માનવોની મુક્તિની યાત્રા છે. આપણને સર્વ પ્રકારની બીમારીઓમાંથી, રોગોમાંથી, ચિંતાઓમાંથી, હરેક પ્રકારના પાપોમાંથી, શૈતાનની હરેક પ્રકારની કસોટીઓમાંથી મુક્ત કરવા, સ્વતંત્ર કરવા પ્રભુ ઈસુ કલ્વારી તરફ ક્રૂસ લઈને જઈ રહ્યા છે. યશાયાનો ગ્રંથ 53મો અધ્યાય 5મી કડીમાં આપણે વાંચીએ છીએ, તે તો આપણે કરેલા અપરાધો માટે બિંધાયો હતો અને આપણા દોષો માટે રીભાયો હતો. એને ભોગવેલી સજાને કારણે આપણે બધા સુખ શાંતિ ભોગવીએ છીએ અને તેને પડેલા ચાબકામાંથી આપણે સાજા સમા છીએ. પ્રભુ યેસુની કલ્વારી યાત્રા એ આપણી આશાની યાત્રા છે. આશા આપણને નિરાશ કરતી નથી. જેમ સંત પાઉલ કહે છે, એના ઉપર શ્રદ્ધા રાખનાર કોઈને નિરાશ થવું નહીં પડે, કારણ મૃત્યુ ઉપર પણ પ્રભુ યેસુ વિજય મેળવીને આવ્યા છે. પ્રભુ યેસુની કલ્વારી યાત્રા એ સહનશીલતાની યાત્રા છે. આપણા ઉપરના પ્રેમને લીધે પ્રભુ યેસુ દુઃખ પીડા સહન કરે છે, અપમાન સહન કરે છે, ક્રૂસની વેદના સહન કરે છે. યશાયાનો ગ્રંથ 53મો અધ્યાય 7મી કડીમાં આપણે વાંચીએ છીએ, તેને રીભાવવામાં આવ્યો પણ તેને બધું શાંતિથી વેઠી લીધું. મોં સુદ્ધા ખોલ્યું નહીં. મૂંગે મોડે કતલખાને જતા ઘેટાની પેટે અથવા ઊન ઉતરનાર આગળ જતી ઘેટીની પેટે તેને મોં ખોલ્યું નહીં. પ્રભુ ઈસુની કલ્વારી યાત્રા એ પ્રેમની યાત્રા છે. આપણા ઉપરના પ્રેમને લીધે પ્રભુ ઈસુ ક્રૂસ ઊંચકીને જઈ રહ્યા છે. યોહાન ગ્રંથ 15મો અધ્યાય 13મી કડીમાં પ્રભુ કહે છે, માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાતરે, એના કરતા મોટો પ્રેમ કોઈ છે જ નહીં. પ્રભુ યેસુની કલ્વારી યાત્રા નવજીવનની યાત્રા છે. પ્રભુ યેસુ પાસે આવતા એક વ્યક્તિને પ્રભુ નવું જીવન આપે છે, એને એક નવી વ્યક્તિ બનાવે છે. જૂનું બધું જતું રહ્યું, પ્રભુ યેસુ એને એક નવું મન, એને નવું હૃદય એને આપે છે. યશાયાનો ગ્રંથ 43મો અધ્યાય 18મી કડીમાં પ્રભુ કહે છે, ભૂતકાળને સંભાળવો છોડી દો, આ હું કઈ નવું કરું છું એ તમારી આગળ ભણી રહ્યું છે. પ્રભુ યેસુની કલ્વારી યાત્રા એ શાંતિની યાત્રા છે. યોહાનનો ગ્રંથ 14મો અધ્યાય 27મી કડીમાં પ્રભુ કહે છે, તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં, તેમ હિંમત પણ હારશો નહીં. પ્રભુ યેસુની કલ્વારી યાત્રા એક ક્ષમાની યાત્રા છે. રોમના ધર્મસંઘ પરના સંત પાઉલ લખે છે, 3જો અધ્યાય 23મી કડી, સૌ કોઈએ પાપ કર્યા છે અને સૌ કોઈ ઈશ્વરમાંથી વંચિત થયા છે, ઈશ્વરની કૃપાથી વંચિત થયા છે. ઈસુને જ ઈશ્વરે પોતાની જાતના બલિદાન મારફતે માણસના પાપોનું પ્રાયશ્ચિત કરવા આગળ કર્યા છે. પ્રભુ યેસુની કલ્વારી યાત્રા એ દયાની યાત્રા છે. ઈસુ દયાળુ છે.
લોકોની સ્થિતિ જોઈને તેમનો હૈયું આજે પણ ભરાઈ આવે છે. ક્રૂસ પર લટકતા પ્રભુ યેસુ એ પશ્ચાતાપી ચોરનો એકરાર સાંભળે છે અને એના ઉપર દયા કરે છે. પ્રભુ યેસુની કલવારી યાત્રા શ્રદ્ધાની યાત્રા છે. પરમ પિતા ઉપરના વિશ્વાસે પ્રભુ યેસુ પોતાના જીવનના અંતિમ ઘડી સુધી અડગ રહે છે પોતાના વિશ્વાસમાં. ખ્રિસ્તમાં પ્રિય સ્વજનો, યેસુની કલવારી યાત્રા આપણને સર્વને માટે સાજાપણું, શાંતિ, પ્રેમ, દયા, સહનશીલતા એ માટે એ આપવા પ્રભુ આજે તૈયાર છે. આ પરમ યજ્ઞમાં અને પૂરા વિશ્વાસથી, પૂરી ભક્તિથી આપણે ભાગ લઈએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામ આ પાન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. ભાઈઓ અને બહેનો, આ પાન વિધિ કરવા લાયક બનીએ તે માટે આપણા પાપોનો પસ્તાવો કરી પ્રભુ આગળ માફી માંગીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર, અને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ભૂલ કરીને, કર્તવ્યથી કરીને, મારા વચનથી, કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી કન્યાકુમારી મરિયમ, સર્વ દેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમીન. માફ કરો મારા
પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમારી તરસ छिपाओ. આ સંસારના મૃગ જળ પાછળ પડતા અમને અટકાવો. આ ઋતુ દરમિયાન અમને મુક્તિના ઝરા પાસે, શાશ્વત જીવનના કુવા પાસે, અમારા પ્રભુ ઈસુ પાસે લઈ જાઓ. એમને હાથે અમને તમારા પ્રેમનું અમૃત પાવો. એમની મારફતે અમારા ઉપર પવિત્ર આત્માનો અભિષેક કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. બધા ઉભા થઈએ. પહેલો શાસ્ત્ર પાઠ મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 17 અને 3-7 સુધી. અમારી તરસ છીપાવવા અમને પાણી આપો. તરસથી પીડાતા હોય લોકો પોતે વિરુદ્ધ બડબડાટ કરવા લાગ્યા કે તો અમને અને અમારા બાળ બચ્ચાને અને ઢોર ડાંગરને અહીં તરસે ભરવા શું કરવા મિસર દેશથી લઈ આવ્યો. આથી મોસે પ્રભુને પુકાર કર્યો, આ લોકોનું મારે શું કરવું? ઘણી વારમાં એ લોકો મને કંટાળી કરશે. ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, ઇઝરાયેલીઓના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલવા માંડ. જે લાકડીથી તેમને નદી ઉપર ઘા કર્યો હતો તે તારા હાથમાં રાખજે. અને જો કોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારે સામે ઊભો હોઈશ,
તું તે ખડક ઉપર ઘા કરજે, એટલે તેમાંથી પાણી નીકળશે અને આ લોકો પીવા પામશે. અને ઇઝરાયેલીઓના બળીદોને દેખતા મોશે એ પ્રમાણે કર્યું, અને તેણે એ જગ્યાનું નામ માશા અને મરીબા રાખ્યું, કારણ કે અહીં ઇઝરાયેલીઓએ ઝઘડો કર્યો હતો કે અને અહીં જ તેમણે પ્રભુ આપણી વચ્ચે છે કે નહીં એવી શંકા ઉઠાવીને પ્રભુની કસોટી કરી હતી. આ પ્રભુની વાણી છે. બીજો શાસ્ત્ર પાઠ રોમના ધર્મસંઘના સંત પાઉલના પત્રમાંથી પાઠ અધ્યાય 5 કડી 1 થી 2 અને 5 થી 8 સુધી. આપણને પવિત્ર આત્મા આપીને ઈશ્વરે આપણા હૃદય ઉપર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. શ્રદ્ધાને કારણે પુણ્યશાળી કરી ચૂક્યા હોઈને આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે ઈશ્વરને ચરણે શાંતિમાં રહીએ છીએ. ઈશ્વરની જે કૃપાની છાયામાં વસીએ છીએ તે પણ તેમની મારફતે જ પામ્યા છીએ અને ઈશ્વરનો મહિમા પ્રાપ્ત કરવાની આશાથી આનંદ અનુભવીએ છીએ. અને એ આશા આપણને નિરાશ કરતી નથી, કારણ આપણને પવિત્ર આત્મા આપીને ઈશ્વરે આપણા હૃદય ઉપર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. આપણે હજી લાચાર હતા ત્યારે ઈશ્વરે નિર્ધારેલ વખતે ખ્રિસ્ત અધર્મીઓને માટે મરણને ભેટ્યા. પુણ્યશાળી માણસ માટે પણ ભાગ્યે જ કોઈ મરવા તૈયાર થાય. જો કે સારા માણસ માટે તો
કદાચ કોઈ મૃત્યુને ભેટવાની હિંમત પણ કરે, પરંતુ ઈશ્વરના આપણા પ્રત્યેનો પ્રેમનો પુરાવો એ છે કે આપણે હજી પાપીઓ હતા ત્યારે જ ખ્રિસ્ત આપણા માટે મૃત્યુને ભર્યા. આ પ્રભુની વાણી છે. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ. આમ તેઓ યાકોબે પોતાના દીકરા યોસેફને આપેલી જમીન પાસે આવેલા શમરૂનના સુકાર નામે ગામે આવી પહોંચ્યા. ત્યાં જ યાકોબનો કૂવો પણ આવેલો હતો. બપોર થવા આવ્યા હતા અને મુસાફરીથી થાકેલા ઈસુ એ કૂવા પાસે બેસી પડ્યા. એવામાં શમરૂની એક બાઈ પાણી ભરવા આવી. તેને ઈસુએ કહ્યું અને પાણી તેમના શિષ્યો ખાવાનું ખરીદવા ગામમાં ગયા હતા. ત્યારે તે શમરૂની ભાઈએ કહ્યું, તમે યહૂદી થઈને એક શમરૂની ભાઈ પાસે પાણી માંગો છો, એ કેવું? ઈસુએ તેને કહ્યું, ઈશ્વર કેવું દાન આપી શકે છે અને કોણ તારી પાસે પીવાનું પાણી માંગી રહ્યું છે એની જો તને ખબર હોત તો તે જ એની પાસે માગ્યું હોત અને તેને તને જીવંત જળ આપ્યું હોત. એ ભાઈએ કહ્યું, ભાઈ, તમારી પાસે ડોલ તો છે જ નહીં અને કૂવો ઊંડો છે, તો પછી તમારી પાસે જીવંત જળ આવ્યું ક્યાંથી? અમારા વડવા યાકોબે અમને આ કૂવો આપ્યો હતો અને તેને પોતે તથા એના સંતાનોએ અને ઢોરોએ પણ એમાંથી પાણી પીધું હતું. તો શું તમે એના કરતા પણ મોટા છો? ઈસુએ કહ્યું, જે કોઈ આ પાણી પીશે તે ફરી તરસ્યું થવાનું, પણ જે કોઈ મારું આપેલું પાણી પીશે એને ફરી કદી તરસ નહીં લાગે. પણ હું એને જે પાણી આપીશ એ તો એના અંતરમાં શાશ્વત જીવનના જરા રૂપે વહેતો રહેશે. ભાઈએ કહ્યું, ભાઈ, મને આ પાણી આપો જેથી મને તરસ જ ના લાગે અને અહીંયા સુધી પાણી ભરવા પણ આવવું ના પડે. ભાઈએ કહ્યું, પ્રભુ, તમે તો પૈગંબર લાગો છો. અમારા વડવાઓ આ ડુંગરોમાં ઉપાસના કરતા હતા અને તમે લોકો કહો છો કે ઈશ્વરની ઉપાસના તો યરુશલેમમાં કરવી જોઈએ. ઈસુએ તેને કહ્યું,
ભાઈ તારું મારું કહ્યું માનજે કે એવો સમય આવી રહ્યો છે જ્યારે તમે પરમપિતાની ઉપાસના આ ડુંગરોમાં નહીં કરો અને યરુશલેમમાં પણ નહીં કરો, પણ તમે સમૃદ્ધિના જેની ઉપાસના કરો છો તેને ઓળખતા નથી. ત્યારે અમે જેની ઉપાસના કરીએ છીએ એને ઓળખીએ છીએ, કારણ ઉદ્ધાર યહૂદીઓ મારફતે આવે છે. પણ એવો સમય આવી રહ્યો છે, હાલ આવી પહોંચ્યો છે, જ્યારે સાચા ઉપાસકો ઈશ્વરના આત્માના પ્રેર્યા પરમપિતાની સચ્ચાઈથી ઉપાસના કરશે. પરમપિતાને એવા જ ઉપાસકો જોઈએ છે. ઈશ્વર આત્મા સ્વરૂપ છે, એટલે જેઓ એની ઉપાસના કરે તેમણે એના આત્માના પ્રેર્યા સચ્ચાઈથી ઉપાસના કરવી જોઈએ. પેલી ભાઈએ કહ્યું, મને ખબર છે કે મસીહ એટલે ખ્રિસ્ત આવી રહ્યા છે. તેઓ જ્યારે આવશે ત્યારે અમને બધી સમજણ પાડશે. ઈસુએ તેને કહ્યું, હું જ મસીહ છું, જે તારી સાથે વાત કરી રહ્યો છું. મેં જે કર્યું હતું તે બધું એમને કહી આપ્યું છે, એવું પેલી ભાઈએ કહ્યું હતું. આ ઉપરથી ગામમાંના ઘણા સમૃદ્ધિઓની ઈસુ ઉપર શ્રદ્ધા બેઠી. એટલે એ સમૃદ્ધિઓ જ્યારે ઈસુ પાસે આવ્યા ત્યારે તેઓએ એમને પોતાની સાથે રહેવાના આગ્રહ કર્યા. અને ઈસુ ત્યાં 2 દિવસ રહ્યા અને એમની વાણી સાંભળીને બીજા ઘણાને શ્રદ્ધા ભેટી. તેઓ પેલી ભાઈને કહેવા લાગ્યા, હવે અમે તારા કહેવા ઉપરથી જ શ્રદ્ધા રાખીએ છીએ એવું નથી, કારણ અને અમે જાતે એમને સાંભળ્યા છે અને અમને ખાતરી છે કે આ માણસ સાચે જ જગતના ઉદ્ધારક છે. આ પ્રભુની વાણી છે. પૂજ્ય ફાધરો, સિસ્ટરો, મારા વાલા સ્વજનો, દૂર દૂરથી આવેલા ભક્તજનો, આજના ત્રણેય પાઠ આપણા જીવન માટે અતિ મહત્વના છે. પહેલા પાઠની અંદર એક આખું બેકગ્રાઉન્ડ હતું કે જ્યારે મોશે ને પ્રભુ જવાબદારી સોંપે છે કે મારા લોકોની મેં સાંભળી છે, તો એ લોકોની લઈ જા, તારી આગેવાની હેઠળ હું તારી સાથે રહીશ. અને લઈ નીકળી પડે છે. યહૂદી લોકોએ ઘણા ચમત્કારો જોયા. મિસ્રના રાજાની સમક્ષ થયેલા બધા જ બનાવો એમને યાદ આવે છે. ત્યાર પછી એમણે જ્યારે રાતો સમુદ્ર પસાર કરવાનો હતો ત્યારે પ્રભુ એમની સાથે જ હતા અને એ પ્રજા પેલી પાર નીકળી ગઈ હતી. આ બધું એ લોકોએ જોયું હતું, જાણ્યું હતું, એમને યાદ હતું. અને લોકોની માટે પ્રભુ આગળ ને આગળ ચાલતા હતા. દિવસ દરમિયાન વાદળના રૂપમાં અને રાતના દરમિયાન સળગતો એક પ્રકાશિત સ્તંભના રૂપમાં, જેથી એ લોકો બધે જ રાતના પણ જઈ શકતા હતા અને દિવસે પણ જઈ શકતા હતા. એવામાં બની એવું કે તેઓ રિફિદીમમાં આવ્યા અને રિફિદીમની અંદર પાણી નહોતું. જીવનની અંદર પહેલી બાબત છે કે આપણે પ્રાણવાયુ ઓક્સિજન જોઈએ, ત્યાર પછી પાણી જોઈએ અને ત્યાર પછી ખોરાક, પછી ઘર, પછી બધું. પણ
બીજા નંબરે ઓક્સિજન પછી પાણી આપે છે. પાણી ખૂટી ગયું હતું નહીં, એટલે એ લોકો મોશે પાસે જઈને જોર જોરથી કહેવા લાગ્યા, ઝઘડો કરવા લાગ્યા, એમ કહે છે, અમને પીવા પાણી આપ, અમને પીવા પાણી આપ. અપમાનિત રીતે કહીએ, જેમ મોશે બધું કરી રહ્યા. બધા જ જાણે છે કે કઈ રીતે આ બધું થઈ રહ્યું છે, કોણ એમની સાથે છે. એમને જ્યારે ભોજન જોતું તો 40 વર્ષ સુધી પ્રભુએ એમને મનના રોટીના રૂપમાંથી આકાશમાંથી વરસતા આપ્યું, બધું જ આપ્યું. તેમ છતાં એ લોકો મોશેને આ રીતે કહે છે. તો મોશે કહે છે કે તમે મારી સાથે શા માટે ઝઘડો કરો છો? તમે પ્રભુની કસોટી કરો છો, શા માટે કરો છો? બબડાટ કરી રહ્યા હતા અને પ્રભુની આગળ એને પ્રાર્થના કરી. પ્રભુએ એને કહ્યું કે હું આગળ ચાલું છું અને એક હોરેબ નામના પહાડ પાસે તું આવ, ત્યારે હું ત્યાં ઉભો હોઈશ અને ચુનંદા આગેવાનોને લઈ લે, જેથી કરીને જોવા પામે કે હું ઈશ્વર છું. અને પછી મોશે ચુનંદા એવા આગેવાનોને લીધા. હોરેબ પર્વત આગળ પહોંચે ત્યારે પ્રભુ ત્યાં ઊભા હતા અને પ્રભુએ એને કહ્યું, આ પહાડ ઉપર તું લાકડી માર. અને એને લાકડી મારીને પાણી આવ્યું અને બધાએ પીવા. પણ અગત્યની વસ્તુ છે, લોકો બબડતા હતા, લોકોએ પ્રભુની કસોટી કરી હતી અને એટલે એનાથી પ્રભુને બહુ દુઃખ લાગ્યું હતું, ગુસ્સો પણ આવ્યો હતો. કારણ કે આ બધું જે એમણે કર્યું, અમે પ્રશ્ન એ કરતા હતા કે શું પ્રભુ અમારી વચ્ચે છે કે નહીં? આજે આપણા જીવનની અંદર એ જ પ્રશ્ન ઘણીવાર ઊભો થાય છે કે જ્યારે આપણા જીવનની અંદર બધું સારું ચાલતું હોય ત્યારે પ્રભુ છે, મારો પ્રભુ છે, સરસ મજાના ભજનો ગાઈશું, બધું જ આનંદ ભરું લાગશે. પણ જ્યારે પડકારો આવે છે, બીમારીઓ આવે છે, મુશ્કેલીઓ આવે છે, ત્યારે આપણે પ્રશ્નો કરતા રહીએ છીએ કે શું પ્રભુ અમારી સાથે છે? પ્રભુ કેટલી બધી કૃપાઓ આપણને આપે છે, કેટલી બધી કૃપાઓ. આપણી પસંદગી કરી છે પ્રભુએ. આટલા બધા લોકોમાંથી એ આપણો જીવનદાતા એણે આપણી પસંદગી કરી છે. કે છે કે તમે મને પસંદ નથી કર્યા, પણ મેં તમને પસંદ કર્યા છે ને એ પસંદગીમાં આપણે ભાગ્યશાળી છીએ. કારણ કે જીવનનું બધું જ આપણે જાણી શકીએ છીએ, જીવનના બધા જ રહસ્યો આપણે જાણી શકીએ છીએ. મૃત્યુ પછી ક્યાં જવું ને કેવી રીતે જવું એ એનો માર્ગ પણ પ્રભુએ આપણને આપ્યો છે. આપણી એણે પસંદગી કરી છે બધું જાણવામાં. અને એટલે પ્રભુનો આપણે ખૂબ આભાર માનીએ અને જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો શંકાશીલ ના બનીએ કે મારો પ્રભુ મારી સાથે છે કે નહીં. મારો પ્રભુ મારી સાથે જ છે. યિર્મયા 17મા અધ્યાયમાં કહે છે કે કોના ઉપર આધાર રાખો, કેવી રીતે રાખો. એ કહે છે, પ્રભુ કહે છે, જે મારા ઉપર વિશ્વાસ રાખે છે અને મને પોતાનો આધાર માને છે તેના ઉપર મારા આશીર્વાદ વરસશે. જે મારા ઉપર વિશ્વાસ રાખે છે અને મને પોતાનો આધાર માને છે તેના ઉપર મારા આશીર્વાદ વરસશે. વાલા સ્વજનો, પ્રભુના આશીર્વાદ જોઈએ છીએ તો શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ, એની ઉપર આપણો ભરોસો રાખીએ. તે પાણીની ધારે રોપેલા ઝાડ જેવો છે એ માણસ, એ વ્યક્તિ કે સ્ત્રી જેના મૂળિયા પ્રવાહ સુધી ફેલાયેલા, તાપ પડે તોય એને કશું ડરવાપણું નથી. એના પાંદડા લીલાછમ રહે છે. દુકાળના વર્ષોમાં એને કશી ચિંતા નથી. એ ફળ આપતું જ રહેશે. પ્રભુમાં વિશ્વાસ રાખો, માણસ કે પૈસામાં નહીં, કે સત્તા કે રૂપમાં કે શક્તિમાં કે મિલકતમાં કે બીજી કોઈ પણ બાબતમાં આપણો આધાર ન બનાવીએ. સહાય લઈએ, મદદ માંગીએ, બીજાને આપણે ટેકો આપવાની જવાબદારી આપણી છે અને એ રીતે પ્રભુની હાજરી વ્યક્તિઓમાંથી પણ મળી રહે છે. પણ અંતરાત્માથી આપણો આધાર
આપણો ભરોસો અને આપણી શ્રદ્ધા માત્ર ને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે રાખીએ છીએ. અને આગળ પ્રભુ કહે છે, જે માણસ ઉપર વિશ્વાસ રાખે છે, જે માટીના માનવીને પોતાનો આધાર માને છે, તે રણના સૂકા ઝાખરા જેવો છે, જે ઉજ્જડ મરુભૂમિમાં જ્યાં કોઈ વસી ન શકે એવી ખારી જમીનમાં ઊભું છે. તેનું કદી ભલું થવાનું નથી. અને એટલે ખ્યાલ રાખીએ કે શ્રદ્ધા કોની ઉપર મૂકવી, ભરોસો કોનામાં રાખવો. મદદ કરનારાઓ પાસે જઈએ, માગે ટેકો, પણ આપણે એ યાદ રાખીએ કે આપણો ભરોસો માત્ર ને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. બીજા પાઠની અંદર એક પૂર્વ ભૂમિકા છે કે જેમાં અબ્રાહમની શ્રદ્ધાની વાત છે. 75મા વર્ષે અબ્રાહમને કહેવામાં આવ્યું હતું કે હું તને મોકલી જગ્યાએ તું જા. અને એ 75મા વર્ષે પ્રભુ એને કહ્યું હતું કે આકાશના જેટલા તારાઓ છે એટલા તારા સંતાન થશે. દરિયા કિનારા ઉપર જેટલી રેતી છે એટલા તારા સંતાનો થશે. 75મા વર્ષે 75, 76, 77, 90, 95, 99 સુધી પહોંચી જાય. પણ અબ્રાહમની શ્રદ્ધા લગારે ડગી નહીં. એને વિશ્વાસ હતો કે પ્રભુના વચનો કોઈ દિવસ ખોટા ઠરતા નથી. એની પત્નીનો સમય, બાળક રાખવાનો સમય પૂરો થઈ ગયો હતો. તે પોતે, અબ્રાહમ પોતે 99 વર્ષનો હતો ત્યારે એને કહેવામાં આવ્યું કે આવતા વર્ષે તારા ઘરે બાળક રમતું હશે. તારા તો હસવા પણ લાગી. એણે પ્રભુ ઉપર વિશ્વાસ ના રાખ્યો, પણ અબ્રાહમે તો વિશ્વાસ રાખ્યો અને ઈસાકનો જન્મ થયો. શ્રદ્ધાના લીધે એ પુણ્યશાળી ઠરે છે. અને એટલે સંત પાઉલ બીજા વાચનમાં કહે છે, શ્રદ્ધાને જોરે તેમને પુણ્યશાળી ગણવામાં આવ્યા. આપણે પણ શ્રદ્ધાને કારણે પુણ્યશાળી ઠરી ચૂક્યા છીએ. શ્રદ્ધાના લીધે આપણે પુણ્યશાળી બનીએ છીએ. એટલે આપણા જીવનની સૌથી મહત્વની બાબત એ છે કે ઈશ્વર ઉપર શ્રદ્ધા અને ભરોસો અને વિશ્વાસ રાખીએ. આ જીવનની એ અનિવાર્ય બાબત છે. શુભ સંદેશ પણ ખૂબ જ મહત્વનો છે કે પેલી બાઈ આગળ પ્રભુ પાણી માગે છે. પ્રભુ થાકી ગયા હતા. આપણી જેવા એ માનવ હતા, ઈશ્વર પણ ખરા, પણ માનવ શરીર જે થાક આવે તે થાક એને લાગ્યો. પાણી માટે તરસ હતી. પેલી બાઈની સાથે વાતચીત કરતા કરતા પ્રભુએ એને કીધું કે જો હું તો જે તને પાણી આપીશ એ તો જીવન જળ છે. એ ભાઈને પ્રશ્ન ઘણા બધા હતા. એટલે પ્રભુએ પોતાની ઓળખ પણ એને આપી કે જે મસીહા જે આવવાનો છે એ મસીહા તો હું જ છું. પણ એક કારણ હતું. કારણ કે એ બાઈને પણ પૂછવામાં આવ્યું કે જા તારા ધણીને તો બોલાવી લાવું. ત્યારે બાઈ સાચું બોલે છે, નિખાલસપણે બોલે છે. એને કોઈ સંકોચ નહોતો અને એણે કીધું કે મારે ધણી નથી. પ્રભુ કહે તું સાચું બોલે છે. તું 5 પુરુષો સાથે રહી છે અને જે છઠ્ઠો છે એ તારો ધણી નથી. એટલે એને ખબર પડી કે આ તો મસીહા મારી સાથે પૈગંબર છે, મારી સાથે વાતચીત કરી રહ્યો છે. ખૂબ ખુશીમાં આવી ગઈ અને પ્રભુ એને વરદાન આપ્યું. એની શ્રદ્ધા મજબૂત થઈ અને ત્યાર પછી શ્રદ્ધા મળ્યા પછી એણે શું કામ શરૂ કર્યું? શુભ સંદેશની ઘોષણા કરવાનું કામ શરૂ કરી દીધું. એ દોડતી દોડતી ગામમાં ગઈ અને ગામના લોકોને કહી ચૂકી કે મને મસીહા મળી ગયો છે. એણે મારા જીવનની બધી વાતો કહી નાખી છે. બધા લોકોને એ બાઈના કહેવામાં શ્રદ્ધા બેઠી અને તેઓ બધા પછી પ્રભુને પણ મળ્યા ને બધાની શ્રદ્ધા બંધાઈ. જ્યારે નિખાલસપણે એ બાઈએ પોતાનું જીવન પ્રભુ આગળ રજૂ કર્યું ત્યારે પ્રભુએ પણ એને જીવન જળ આપ્યું. આપણું જીવન જળ એટલે પ્રભુ ઈસુ પોતે.
આપણું જીવન જળ એટલે કે પવિત્ર આત્મા, એ પવિત્ર આત્મા આપણી સાથે હર હંમેશા ચાલે છે, રહે છે અને આપણી સાથે ને સાથે જ છે. પ્રભુ આપણને વચન આપે છે માથેના શુભ સંદેશની અંદર છેલ્લી કલમમાં, ખાતરી કરજો, રાખજો કે આ દુનિયાના અંત સુધી હું તમારી સાથે જ છું. એ આપણી સાથે ને સાથે જ છે. અને એટલે શ્રદ્ધાથી આપણે પ્રભુને ઓળખતા થઈએ છીએ અને જ્યારે આપણે એને ઓળખીએ ત્યારે બીજાને પણ આપણે પ્રભુ પાસે લાવીએ. એક પાપી ભાઈ નું જીવન પરિવર્તન થયું, હૃદય પલટો થયો અને એ કૃપાઓથી ભરપૂર થઈ. મારા સ્વજનો, તપ ઋતુ તે આપણને વિશેષ રીતે આપવામાં એક ખાસ ઋતુ માતા ધર્મસભાએ આપણને આપી છે. આ સમયને એળે જવા ન દઈએ. આપણે જાણીએ છીએ કે કેવી રીતે દાન ધર્મદા કરવું, આપણે એ પણ જાણીએ છીએ કે ઉપવાસ કેવી રીતે કરવો, આપણે એ પણ જાણીએ છીએ કે કેવી રીતે આપણે પ્રાર્થનાઓ કરી, બધું જ આપણે જાણીએ છીએ. આપણે એના અનુસંધાનમાં આવી ભક્તિઓમાં જોડાઈએ છીએ. ઘરની અંદર પણ ઘણા લોકો કૃષ્ણ માર્ગની ભક્તિ બોલતા હોય છે, રોજ બોલતા હોય છે, પણ મહત્વની વસ્તુ એ છે હૃદય પલટો કરવાની વાત છે. અહીંયા આગળ ઉપર બોર્ડની અંદર બહુ સરસ લખ્યું છે કે હૃદય પલટો કરો. પ્રભુ ઈસુએ એ જ સંદેશો લોકોને આપ્યો હતો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે, હૃદય પલટો કરો. એ બાયના હૃદયની અંદર પલટો થયો, ઈશ્વરનું રાજ્ય એની સમક્ષ આવી ગયું. અને એટલે હૃદય પલટો કરવું એ જ આખા સમયનો મહત્વનો ફાળો બને છે. અને ત્યાર પછી જ્યારે પાસ્કાનો પર્વ, ઈસુના પુનરુત્થાનનો પર્વ આપણે ઉજવીએ, આ એની તૈયારી રૂપે છે. એ એટલો મોટો તહેવાર છે, એ સૌથી મોટો તહેવાર છે. અને દુનિયાના અંદર પ્રભુ ઈસુના પુનરુત્થાનના લીધે આખી કાયા પલટ થઈ ગઈ છે, બધું જ બદલાઈ ગયું છે. અને એટલે એ પર્વની તૈયારી રૂપે આપણે આ 40 દિવસના તપ, ઉપવાસ અને દાન ધર્મદા કરી રહ્યા છે. તો જો હૃદય પલટો ના થાય તો પછી આ તપ ઋતુ આપણી એળે ગઈ છે. હૃદય પલટો એટલે જીવન પલટો. કોઈની સાથે સંબંધ બગડી ગયા હોય તો સંબંધો સુધારીએ. ઘરની અંદર ઝઘડાઓ ચાલતા હોય તો એકબીજાને માફી આપીએ. આપણે બીજાને પ્રત્યે કોઈને અપમાનિત કર્યું હોય તો એની આગળ જઈને એની સાથે સમાધાન કરીએ. ઈશ્વર સાથે સમાધાન કરવું અને આપણા માનવ બંધુ સાથે સમાધાન કરવું, એટલે હૃદય પલટો એ રીતે થતો હોય છે. જુદી વ્યક્તિઓ આપણે બનવાની છે, જુદી વ્યક્તિઓ. અને પ્રભુ એ કૃપા આપે છે, જેવી એ કૃપા માંગીએ એ આપે છે. અને એટલા માટે માતા ધર્મસભાએ ઈસુએ જે સ્થાપેલો પ્રાયશ્ચિત સંસ્કાર, ઈસુએ પોતે સ્થાપેલો એ સંસ્કાર જે છે એનો ખરેખર ઉપયોગ કરીએ. સવારના જ્યારે આપણે આરાધના કરી રહ્યા હતા, વારે વારે ફાધર સીબીએ કહ્યું કે પ્રાયશ્ચિત કરીએ, પ્રાયશ્ચિત કરીએ. આ સમય છે, વિશેષ સમય છે, એને એળે ના જવા દઈએ. જેવા જઈને આપણે પાપ કબૂલ કરીએ છીએ, ધર્મગુરુ તો પ્રભુની જગ્યા લે છે, ધર્મગુરુ પ્રભુ ઈસુના નામમાં માફી આપે છે, પણ પ્રાયશ્ચિત કરીએ. અને કેવા પ્રાયશ્ચિત? નિખાલસપણે. પેલી બાએ કશું ઢાંકી નહીં રાખ્યું, એનામાં જે ખરેખર જે પાપ હતું એ પ્રભુ આગળ એ કહી નાખે છે કે મારે ધણી નથી. અને એને ખ્યાલ આવ્યો કે આ તો મસીહા છે, મારો ઈશ્વર છે, અને એનામાં શ્રદ્ધા બેસે છે. અને એટલે કૃપા એને મળે છે. અને એટલે વાલા સ્વજનો, પ્રાયશ્ચિત સારું કરીએ, પ્રાયશ્ચિત. કારણ કે હૃદય પલટો કરવાની ખૂબ જરૂર છે. ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. તો આપણે સૌ આપણા કુટુંબો માટે, આપણી માટે પ્રાર્થના કરીએ, આપણી પોતાની માટે કે આપણે પ્રભુ તરફ વળીએ અને પ્રભુનો મહિમા કરીએ. અને જો હજુ પ્રાયશ્ચિત ન કર્યું હોય તો સારું પ્રાયશ્ચિત કરીએ, કારણ કે આવતીકાલ આપણે જોઈ નથી. આજે એ સમય છે, કાલ આવશે કે નહીં આવે એ આપણે જાણતા નથી.
આપણે સૌ આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરનો શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર પિતા છે, તે સર્વસમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માના પ્રતાપે તે કુમારની મરજીને આત્મામાં પવિત્ર રહ્યા, ક્રૂસે લડાયા, મોતને જીત્યા, હવે લડાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, સ્વર્ગે સિરાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જન્મે આશ્રય બિરાજે છે. ત્યાંથી નીચલા અને ભલાઈનો ન્યાય કરવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર વિશ્વાસી ધર્મસભા, પુણ્યજનોનો સંસાર અને પાપોની માફીનો માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમરજય કરાર કરીએ છીએ. આમીન. અત્યારે આપણી અરજો પ્રભુ આગળ રજૂ કરીએ. તમારો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા વડા ધર્મગુરુ, આપણા ધર્માધ્યક્ષ, પુરોહિતો અને ધર્મ શિક્ષકો પ્રેમ, પ્રાર્થના અને ઉપદેશ વડે પોતાના લોકોને સ્નાન સંસ્કાર અને હૃદય પલટા ભણી દોરી લાવે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણો અહીંનો ઈસુપંથી ધર્મસંઘ ઇઝરાયેલી લોકો પેઠે ન વર્તે, બલકે ઈસુ પ્રત્યે હંમેશા આભારી રહે અને રવિવારની પરમ પૂજામાં આનંદભેર જીવંત જલનું પાન કરે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણે દરેક જણ રોજ આપણને મળેલા પવિત્ર આત્માના જીવનનું મૂલ્ય વધુ સારી રીતે સમજીએ અને પૂરા ખંડથી એ જીવનનું જતન કરીએ તથા એમાં વૃદ્ધિ કરીએ એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સ્નાન સંસ્કારની તૈયારી કરી રહેલા લોકો ઈસુ પરની શ્રદ્ધાનો સાચો આનંદ મેળવે તથા એ શ્રદ્ધાને જોડે જીવનમાં આવનારા બધા પ્રલોભનોનો સામનો કરે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. બધા માણસો પાપનું મેલું પાણી પીવાનું છોડી દે, હૃદય પલટો કરી ઈસુ ભણી આવે અને ઈસુ પાસેથી અનંત સુખની તરસ છીપાવે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. સંઘર્ષ અને યુદ્ધથી ભરેલી દુનિયામાં પ્રભુ શાંતિ સ્થાપે, જેઓ પીડિત છે તેમને દિલાસો આપે, નિર્દોષનું રક્ષણ કરે અને વિશ્વના નેતાઓના હૃદયને શાણપણ તથા કરુણાથી ભરી દે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા લખી રહ્યા છે તેમને પ્રભુ શાંત મન અને સમજ શક્તિ આપે, તેમનો ડર અને ચિંતા દૂર કરે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. અત્યારે જે યુદ્ધો ચાલી રહ્યા છે, સંહાર થઈ રહ્યો છે, ઘણા બધા નિર્દોષ લોકો મરી રહ્યા છે, ત્યારે પ્રભુ મધ્યસ્થી કરીને ત્યાં શાંતિ સ્થાપે એ માટે પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. હે પરમપિતા, તમારા પુત્રને પવિત્ર આત્મા આપીને અમને તમારા ભણી પાછા દોરી લાવવા તમે મોકલી આપ્યા એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. તમારો પાવન આત્મા અમારા અંતરમાં હંમેશા વસો અને અમને આ તપ ઋતુમાં પોતાનું અજવાળું તથા બળ આપતા રહો અને અમને અનંત જીવન ભણી મક્કમ પગલે આગળ તપાવતા રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.
ઈશ્વર આ નૈવેદ્ય સ્વીકારી અમારી આટલી પ્રાર્થના સાંભળો. અમે સૌ માફી માંગવા તમારે પગે પડ્યા છીએ. અમે કશી આનાકાની વગર એકબીજાને પણ માફ કરીએ એવું અમને બળ આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. શમરૂની બાઈના અંતરમાં તમારા પ્રેમની પરબ માંડવા એમણે એના હાથનું પાણી પીધું ને પોતાનું જીવન જળ પાઈને એને શ્રદ્ધા અને ભક્તિનું પરમ દાન દીધું. આ મહા ઉપકારને લીધે હે રાજ રાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂત અને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. સિસ્ટર નિર્મલા બ્રુનો, એક સિનિયર સિસ્ટર જેમણે આપણા ધર્મ પ્રાંતમાં પણ સેવા આપી છે. ગઈકાલે તેઓ ગુજરી ગયા. આજે સાંજના તેમની દફનવિધિ નડિયાદમાં છે. આપણે એમના આત્માની શાંતિ માટે આ પરમ યજ્ઞમાં ખાસ પ્રાર્થના કરીશું. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો,
ફરી તમારી આભાર સુધી ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ. આ મારા લોહીનો પ્યાલો છે. નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપણા ધર્મનું મહાન રહસ્ય છે તમારું બલિદાન ને તમારું પુનરુત્થાન, એ તમારા વચનની સંસાર, પ્રભુ પરમ તેજ તમારા દિલનો કપાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ લિયોને, અમારા મહાધર્માધીશ થોમસ મકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. તમારા ભક્ત નિર્મળા બ્રુને, સિસ્ટર નિર્મળા બ્રુને તમે આ સંસારમાંથી તમારી પાસે બોલાવી લીધા છે. તેમને આશરો આપો. સ્નાન સંસ્કાર દ્વારા તે તમારા પુત્રના મોતના સહભાગી થયા હતા. એમના પુનર્જીવનમાં પણ એમને સહભાગી કરવાની કૃપા કરો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો અને શરદા કુમારી મરિયમ, તેમના આદિશુદ્ધ વત્સ સંત જોસફ, પુનઃશ્લોક પરિશુદ્ધો અને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું અમને સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે અને તેમને પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પૂર્ણ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે.
ઉદ્ધારકના શબ્દોમાં જ મતભેદ પરમપિતાને પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં છે, તમારું નામ પવિત્ર નામ, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર અમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજે અમને આપો. ઉતારજો કેટલે ઉતારજો 15 સેકન્ડ હે વધારે ના સમય. હે પ્રભુ, તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રા અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી અમંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા ઉપર વરસાવતા રહી તમારી શાંતિ છા હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મુક્ત જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા. પ્રભુના દેરથી આપણા સમૂહ અને કલ્યાણ ભાવો. પ્રભુ, ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ આપ મારે આંગણે પધારો. એ પૂર્ણ મારા નથી પરંતુ આપના વચનથી જ મારા આત્માનું કલ્યાણ થશે. પ્રિય ભક્તજનો, અત્યારે જે ખ્રિસ્ત પ્રસાદ આપવામાં આવે છે એ ફક્ત કેથોલિક ભાઈ બહેનો માટે છે. અન્ય ભાઈ બહેનો અને ભક્તગણો આગળ આવતા નથી. સંત પૌલ કહે છે, જે કોઈ અયોગ્ય રીતે આ રોટી ખાશે અથવા પ્રભુનો પ્યાલો પીશે તે પ્રભુના શરીરને અને લોહીને અપવિત્ર કર્યાનો અપરાધી ઠરશે. આપણે ભક્તિભાવથી પ્રભુના શરીર અને લોહીને ગ્રહણ કરીએ. અન્ય ભાઈ બહેનો મહેરબાની કરીને આગળ આવતા નથી. થેન્ક યુ. SD કાર્ડ તો ફૂલ થઈ ગયું. આઈફોન ફીચર અરે ફાજલ નહીં ફાડી ફોન તો રૂપિયા તો
ફરીવાર આપણી આંખો બંધ કરીએ. આ પરમ પ્રસાદના રૂપમાં આપણા હૃદય મંદિરમાં પધારેલ પ્રભુ ઈસુનો આભાર માનીએ, સ્તુતિ કરીએ. આજનો પવિત્ર દિવસ પ્રભુએ આપણે આપ્યો છે અને હરેક પ્રકારના આશીર્વાદથી પ્રભુ આપણે ભરપૂર કરી રહ્યા છે. આજની આ કલવારી ભક્તિ યાત્રાને આ ભક્તિમાં પ્રાર્થના કરીએ. તમારી ઉદારતા અપાર છે પ્રભુ. તમે નશ્વર માનવીઓને અવિનશ્વર આહારથી પોષો છો. તે મૃત્યુલોકના પ્રવાસીઓને અમૃતનું પાન કરાવો છો. આ લૌકિક સંસ્કારની અસર અમારા સમગ્ર વ્યવહારમાં વ્યાપી વળો. અમારી હરેક પ્રવૃત્તિ પ્રેમ ને પવિત્રતાથી ભટકતી કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા સ્વજનો, આ ધન્ય ઘડીએ હું ઘણા લોકોને આભાર માનવાની મારી જવાબદારી છે અને એ ઉચિત છે. સૌપ્રથમ પરમપિતા પરમેશ્વરનો આભાર માનીએ કે આજનો આ સુંદર દિવસ આપ્યો. તમને બધાને, આપણને બધાને સહી સલામત આ ધામમાં લઈ આવ્યા. આજની આ ભક્તિમાં ખૂબ જ ભક્તિપૂર્વક આપણે ભાગ લીધો. એ સૌ પ્રભુની કૃપા છે, પ્રભુની દયા છે. માટે આપણે તાળીઓ પાડી પરમપિતા પરમેશ્વરનો આભાર માનીએ. ને આ શુભ દિવસે આપણી મધ્યે આપણા ગાંધીનગર ધર્મ પ્રાંતના મહાધર્માધ્યક્ષ શ્રી બિશપ થોમસ આપણી મધ્યે હાજર છે અને આજની ભક્તિમાં આપણે દોરી રહ્યા છે કે એમની હાજરી આપણા સૌ ઉપર અઢળક કૃપાઓ, આશીષો, વિશેષ કરીને આ પવિત્ર ધામ ઉપર પ્રભુની કૃપા મેળવવા માટે એ સાધન છે. માટે પ્રભુ બિશપ સ્વામીનો હું ખૂબ પુષ્કળ આભાર માનું છું. સાથોસાથ એમને શાલ ઉડાડી અને ફૂલહાર ઉડાડી સન્માન કરવામાં આવ્યું છું. હું પૂજ્ય ફાધર કમજીને વિનંતી કરું તેઓ આગળ આવે, બિશપશ્રીને શાલ ઉડાડી અને એક ફૂલહાર પહેરાવીને સન્માન કરશે. બિશપે મને બહુ ટૂંકમાં બતાવવાનું કીધું છે એટલે હું થોડી ઝડપથી આગળ જઉં છું. અહીંયા કેટલા બધા ફાધરો અહીંયા છે. આજે રવિવાર છે, પોતપોતાના તાબામાં મિસ પ્રાર્થના છે, ઘણી જવાબદારીઓ છે. હોવા છતાં દૂર દૂરથી ફાધરો અહીંયા હાજર છે. આખા ગુજરાતમાંથી અને વિશેષ કરીને અમદાવાદ ધર્મ પ્રાંતમાંથી અને વડોદરા ધર્મ પ્રાંતમાંથી પણ કેટલા ફાધરો અહીંયા હાજર છે. આપ સૌને થેન્ક યુ વેરી મચ ડિયર ફાધર્સ ફોર કમિંગ ઓવર હિયર. વિશેષ કરીને આજે ફાધર સીબી એ પાલનપુર ધર્મ પ્રાંતના પાલનપુર તાબાના સભા પુરોહિત છે. સાથોસાથ એ બનાસકાંઠા ડિનરીના ડીન છે. આજે આ આરાધનામાં આપણે દોરી ગયા અને પ્રાયશ્ચિત કરવા માટે આપણે પ્રભુના વચન દ્વારા આપણે બધાને પ્રેરણા આપ્યો. માટે ફાધર સીબીનો હું અઢળક પુષ્કળ આભાર માનું છું અને એમને શાલ ઉડાડી સન્માન કરશે ફાધર અજય. પ્લીઝ કમ. વિશેષ આભાર માનું છું જે ફાધરો
પોતાના ધર્મજનોને અહીંયા લઈ આવ્યા છે અમદાવાદ ધર્મ પ્રાંતમાંથી અને અન્ય આપણા ધર્મ પ્રાંતમાંથી પણ વિશેષ આભાર માનું છું અને વિશેષ રીતે આભાર માનું છું અહીંયા જેટલા સિસ્ટરો અહીંયા હાજર છે, વિશેષ કરીને ગુણસાગા સિસ્ટરો આ તાબાના છે, અહીંયા બે દિનનું શણગાર અને હરેક રીતે એ મદદ કરી રહ્યા છે અને આજની ભક્તિમાં આ નાના બાળાઓને તૈયાર કરનાર અને આ પાલકી તૈયાર કરનાર બધું મદદ કરી રહ્યા છે. ગુણસાગા સિસ્ટરના બધા સિસ્ટરોને પુષ્કળ આભાર માનું છું. ફાધર દાસને વિશેષ રીતે આભાર માનું છું કે આજે આ માસ્ટર ઓફ સેરેમની દ્વારા આપણે સરળ રીતે આજની ભક્તિમાં આપણે માર્ગદર્શન આપતા જ રહ્યા. સાથોસાથ અહીંયા જે વેદી સેવકો છે એમને પણ ગઈકાલે અહીંયા લઈ આવ્યા, એમને પણ બધું સમજાવ્યા અને એમને પણ તૈયાર કર્યા. એ બદલ ફાધર દાસનો પુષ્કળ આભાર માનું છું. ગાયક ટુકડીનો વિશેષ રીતે આભાર માનું છું. બધાનું નામ લેવા ઈચ્છું છું કેમ કે બધાએ ઘણો સમય આપીને અહીંયા આવીને પ્રેક્ટિસ કરતા હતા. વિશેષ કરીને મિસ્ટર રાજા, મિસ્ટર જોવિચા, મિસ જોવિચા અને શ્રી પ્રકાશભાઈ ડોડિયા જેમને આ ગીતો પસંદ કર્યા અને પહાડિયા તાબાના યુવાનો અને ધર્મ